ફૂડીઝ ધ દેવ્યાનીઝ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું અમદાવાદના માણેક ચોકનો ફેમસ જામુન શોર્ટ। આ જામુન શોર્ટની બહાર 40 રૂપિયાની નાની પ્યાલી આવે છે, પરંતુ તમે ઘરે આ સસ્તામાં ઘરના બધા જ સભ્યો માટે બનાવી શકો છો। તો ચાલો આપણે એકદમ ટેસ્ટી બહાર જેવો જ જામુન શોર્ટ ઘરે બનાવવાનું શરૂ કરીએ। તેની માટે અહીં મેં 1 બાઉલ જેટલા એકદમ પાકેલા બ્લેક રાવણા જાંબુ લીધા છે। શોર્ટ બનાવવા માટે તમારે આ રીતના રાવણા જાંબુની જ પસંદગી કરવાની। અહીં જાંબુને મેં પાણી વડે સાફ કરીને લીધા છે। હવે આ જાંબુમાંથી એક જાંબુ લઈ તેને આ રીતે ચપ્પુ વડે પલ્પ અને ઠળિયાને અલગ કરી લેવાના છે। તમે આ રીતે ઠળિયા કાઢેલા જાંબુના પલ્પને ઝીપલોક બેગમાં ભરી ફ્રીઝમાં આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો। હવે આ રીતે બધા જ જાંબુને ઠળિયા કાઢી તૈયાર કરી લઈશું। હવે આપણે એક મિક્સર જાર લઈશું અને તેમાં ઠળિયા કાઢેલા જાંબુ ઉમેરીશું, સાથે 1 થી 1.5 ચમચી ખાંડ ઉમેરીશું, 8 થી 10 ફુદીનાના પાન, 3 થી 4 બરફના ટુકડા અને ચપટી મીઠું નાખી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈશું અને હવે ક્રશ કરી લઈશું। હવે આ રીતે આપણો જામુન શોર્ટ તૈયાર છે। તમે તેમાં થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો। હવે આપણે એક સર્વિંગ પ્લેટ લઈશું અને તેમાં આ રીતે નાની નાની ગ્લાસી લઈશું અને ગ્લાસની કિનારીને પાણીવાળી કરી મીઠામાં ડીપ કરીશું, જેથી મીઠું ગ્લાસની કિનારી પર ચોંટી જશે। આ રીતે બધી જ ગ્લાસીની કિનારી પર મીઠું લગાવી દેવાનું। જામુન શોર્ટને મીઠા સાથે પીવાની ખૂબ જ મજા આવે છે। મીઠાની કિનારીએથી ચૂસકી લેતા જવાની અને જામુન શોર્ટ પીવાની મજા લેવાની। અને હવે તૈયાર કરેલો જામુન શોર્ટ ગ્લાસમાં ભરી દઈશું અને ફુદીનાના પાન વડે ગાર્નિશ કરી લઈશું। તો રેડી છે આપણો એકદમ ટેસ્ટી જામુન શોર્ટ। તો હવે તેને ઠંડો ઠંડો સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, તમને મારી આ જામુન શોર્ટની રેસીપી પસંદ આવી હોય અને આવી નવી નવી રેસીપી જોવી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।